યસ કે નો? કારણ કે મોબાઈલ લેવા જઈએ છીએ, ગાડી લેવા જઈએ છીએ, ત્યાં દરેક જગ્યાએ કમ્પેર કરીએ છીએ. જમવા જઈએ તોય કમ્પેર કરીએ છીએ, પેલી હોટલ કરતા ત્યાંનું ફૂડ સારું છે. અને આ તો આપણી ફિઝિકલી ફિટનેસનો સવાલ છે, તો અહીંયા કેમ ના કરવું? ઓલરેડી ગુડ મોર્નિંગ કરીએ છીએ, હકીકતમાં ગુડ મોર્નિંગ નથી કરતા, બેડ મોર્નિંગ કરીએ છીએ. તમે આ જુઓ, આખા વિશ્વમાં સૌથી વધારે કેન્સરના દર્દી સાહેબ હિન્દુસ્તાનમાં, અને હિન્દુસ્તાનમાં સૌથી વધારે કેન્સરના દર્દી ગુજરાતમાં છે. સાહેબ, આ ગુજરાતમાં કેન્સરના દર્દી થવા પાછળના ઘણા રીઝન છે. એક પેસ્ટિસાઇડ છે, ફર્ટિલાઇઝર છે, વ્યસન છે, અને સાથે આ બધી વસ્તુ છે. બીજી બતાવું એ પણ છે. કદાચ વ્યસનની વાત કરતા હોય તો બહેનો ક્યાં વ્યસન કરે, તો બી બહેનોને એટલું જ કેન્સર થાય છે સાહેબ. એમાંનો આ મોટો રોલ ભજવે છે ગુડ મોર્નિંગથી. હકીકતમાં બેડ મોર્નિંગ કરીએ છીએ. જો સાયન્સના સ્ટુડન્ટ હોય એ લોકોને ખ્યાલ આવશે, તમે સ્ટડી કરી લેજો. 95% ટૂથપેસ્ટ હિન્દુસ્તાનમાં જે છે ને, એમાં 1000 ppm થી વધારે ફ્લોરાઇડ છે. 1000 ppm થી વધારે ફ્લોરાઇડ એવરેજ છે. અને ફ્લોરાઇડ એટલે કેમિકલ, એક જાતનું ઝેરી કેમિકલ જ છે. આપણે પણ નાના પેલા દીકરા દીકરી રહ્યા ને એટલે જેટલું થૂંકે નહીં એટલું ગરી જાય છે. યસ કે નો? અને એના લીધે આ વસ્તુ ડેન્જર બને છે આપણી. હું તમને પ્રેક્ટિકલ બતાવું. તમે કહેવાના કે સાહેબ તમે કહો પણ પ્રૂફ કરી બતાવો. અને એની સામે આ અમારી પ્રોડક્ટ છે, 100% જડીબુટ્ટીમાંથી બનેલી પ્રોડક્ટ, 100% ફ્લોરાઇડ મુક્ત. બરાબર? ઓલરેડી જડીબુટ્ટીમાંથી બનેલી પ્રોડક્ટ મોંમાં તાજગી આપશે, જલ્દી સડો નહીં થવા દે, સારી જલ્દી નહીં લાગવા દે, દાંત અને પેઢાને મજબૂત રાખશે, પાયુરિયા જલ્દી નહીં થવા દે, દાંત જલ્દી પીડા નહીં થવા દે, અને તમને તાજગી અલગ મહેસૂસ થશે. કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. બરાબર? કારણ કે 100% જડીબુટ્ટીમાંથી બનેલી પ્રોડક્ટ છે, વનસ્પતિમાંથી બનેલી પ્રોડક્ટ છે. તમે કહેવાના કે સાહેબ તમે બોલો એ વાત સાચી, પણ પ્રેક્ટિકલ કરી બતાવો. હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું. દાખલા તરીકે આ જે ટૂથપેસ્ટ છે ને, એને આપણે એક રૂમાલ જેવું છે, આ બરાબર છે ને, આ સાફ કરી દઉં. ઓકે, એમાં શું છે? ઓકે, બસ બસ. એમાં હું આ ટૂથપેસ્ટ લાવું છું. જોઈ લેજો, પેલા એડવાન્સમાં કઈ મૂક્યું નહીં. તમે કહો સાહેબ કઈ મૂક્યું હોય તો જો આ ટૂથપેસ્ટ લીધી. હવે પાણી નીચે લાવો તો પાણી, હા એ ઉપર મૂકી દો. પેલો ગ્લાસ કેવું, પાણીનો ગ્લાસ કેક લાવો ને. હવે થોડી ટૂથપેસ્ટ લૂઝ થાય એટલે એમાં મેં પાણી નાખ્યું. હળદર આપણે કોઈ પણ વસ્તુમાં મિક્સ કરીએ અને જો એમાં કેમિકલ હોય તો હળદર કેવી થઈ જાય ભાઈ? લાલ. ખબર તો હોય તમને બધાનો, પણ ઉપયોગ નહીં કરતા. આ હળદર. પણ આમાં એક વસ્તુ તમે કહેજો, જો તમે ઘરે જઈને ટેસ્ટ કરો તો રામદેવીની હળદર લેજો, મતલબ સ્ટાન્ડર્ડ લેજો. બાકી ચાલુ હળદર હશો ને, હળદરમાં જ કેમિકલ છે, એમાં શું રિઝલ્ટ મળે ભાઈ? બરાબર? જેને તમે ચોકી હોપો એ જ ચોર છે. આ એના જેવી વાત થઈ. બરાબર? હવે આને મિક્સ કરું છું. બરાબર? આ મિક્સ કરીને પછી તમને બતાવું. એક આપણી ટૂથપેસ્ટ. હવે બીજી એની સામે આ કોલગેટ. બરાબર? બીજી સાઈડ કોલગેટ લાવું છું. એમાં બી નોર્મલ પાણી, એમાં પણ હળદર નાખું છું. હવે બંનેને મિક્સ કરું છું. તમારી નજર સામે પછી બતાવી દઈશ. આમાં વિડીયો કઈ નહીં આવે, પણ મિક્સ કરીને બતાવીશ તમને. શીખ ત્યાં લાસ્ટમાં બતાવવા માટે આવશે
અમારા એક એક ખેલાડી જોરદાર છે. હમણાં પેલા ગિલે રેકોર્ડ તોડ્યો ને 54 વર્ષ પહેલાનો, એ પ્રમાણે અમારી એક એક પ્રોડક્ટ બધા રેકોર્ડ તોડવાની છે. હવે બીજા હાથથી આ બંને ટૂથપેસ્ટ, એનું શું બેનિફિટ છે? કોલગેટ તમને શું કરે છે? અત્યારે હાલ આપણા શરીરમાં અત્યાર સુધી શું એને કર્યું છે? થોડો હજુ ઓછું બસ બસ બસ. ચલો હવે આ તમે જોઈ શકો છો. જોઈ લીધું બરાબર. હવે ઓલરેડી અહીંયાથી બતાવતા જો આમ કરી જોઈ લો, બધાને બતાવી દો. સાહેબ આ જે ટૂથપેસ્ટ છે ને એ ઓલરેડી શું નુકસાન કરે છે એ બતાવું તમને. દાખલા તરીકે મહાભારતનું યુદ્ધ થયું અને એમાં દુર્યોધનની સાથે ઓલરેડી કર્ણ હતો. કર્ણને એક વરદાન હતું, કવચ અને કુંડળ, કે જ્યાં સુધી કવચ અને કુંડળ છે ત્યાં સુધી તને કોઈ નહીં કંઈ કરી શકે. એ રીતે સાહેબ દાંત ઉપર કુદરતી આપણને એક કવચ આપ્યું હતું, એનિમલ નામનો. કુદરતે કવચ આપેલું હતું એનિમલ નામનો. અને એ કવચ જ્યારે આપણે નાના હતા ને ગમે એવી સોપારી તોડી નાખતા હતા. આ બેનો નાના હતા ને ત્યારે કચુકા તોડી નાખતા હતા, અત્યારે નહીં તોડતા બરાબર. એક નાના હતા ત્યારે ગમે તેટલું ઠંડુ પાણી પી શકતા હતા, આઈસ્ક્રીમ ખાઈ શકતા હતા. અને આપણે બધા શું ક્યાંક તોડવાનું આવે ને તો ફટ લઈને તોડી શકતા હતા, આજે નથી તોડી શકતા. દાંત અંબાઈ જાય છે ઠંડુ પાણી પીવાથી, આઈસ્ક્રીમ ખાવાથી. કેમ? એનિમલ નામનું જે કવચ હતું ને એ કવચ ધીમે ધીમે ડેમેજ થયું, એ નીકળી ગયું અને એટલા માટે દાંતના રોગ થાય છે. એ કરે છે આપણો ભાઈબંધ. આ બધી ટૂથપેસ્ટ આ ભાઈબંધ કરે છે બરાબર. એક એની સાથે એમાં 1000 ppm ફ્લોરાઇડ, એટલે સાહેબ ફોરેનમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. 1000 ppm ફ્લોરાઇડ હિન્દુસ્તાનમાં બધું ચાલે, ભગવાન ભરોસે ચાલે છે બરાબર. તો સાહેબ એ વપરાય કે આપણી હર્બલ ટૂથપેસ્ટ વપરાય? 100%. માતાના તો ઘરે હોય નાખી દેજો, કોલગેટ વગેરે જે હોય તે બરાબર. એક અને દોસ્તો તમે ગમે ત્યાં જાઓ ને એટલે પહેલા કહેવાનું કે પેલી 2 વસ્તુ તમારા ખિસ્સામાં રાખવાની. આ રોલ ઓન ઇન્હેલર, પહેલો ડેમો તમારે આ બતાવી દેવાનો એક. અને બીજું લાવો તમારી ટૂથપેસ્ટ. અને આ ટૂથપેસ્ટમાં બાબાજી આવે ને પેલા દાઢીવાળા રોજ વારે હા કરે.